આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। તમામ લોકો ઈચ્છતા હતા કે પ્રધાનમંત્રી ગાડીની બહાર નીકળે અને એક ઝલક આપે, તો એ પ્રધાનમંત્રીએ કર્યું છે। નિરાશ નથી કરતા પ્રધાનમંત્રી। એમના જે સમર્થકો છે ગૌરવ જોડે છે। ગૌરવ, પ્રધાનમંત્રી નિરાશ નથી કરતા અને આપ જુઓ કે જીપની બહાર આવીને તમામ લોકોને અભિવાદન આપ્યું છે। ગૌરવ, કરીએ તો ભારતના પ્રધાનમંત્રી ગુજરાતના 2 દિવસના પ્રવાસ અને 2 દિવસના પ્રવાસ દરમિયાન હજારો કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। થોડી જ વારમાં પ્રધાનમંત્રી ખોડલધામ ખાતે જ્યારે જનસભાનું આયોજન કરવામાં આવ્યું ત્યાં પહોંચી અને 5476 કરોડ કરતા વધારે જે વિકાસના કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। જેમાં રેલવેના ગેસ પરિવર્તનનો મામલો હોય, રેલવેના શહેરી વિકાસની વાત હોય, નવા રોડની વાત હોય, નવા અંડરપાસની વાત હોય, અમદાવાદની ફરતે જે રિંગ રોડ આવે છે તેને કરવાની વાત હોય, સ્લમ છે ત્યાં રહેણી વિસ્તાર માટે નવા એપાર્ટમેન્ટ બનાવવાની વાત હોય, તમામ કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। મહત્વ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી કરશે। બિલકુલ બિલકુલ, આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કે જ્યાં તમામ લોકો અપેક્ષા રાખતા હોય છે કે પ્રધાનમંત્રી આવે, એક ઝલક આપે, અને એ જ પ્રમાણે પ્રધાનમંત્રી નિરાશ નથી કરતા। એમના જે સમર્થકો છે એમને નિરાશ નથી કરતા। નિકોલમાં આ 1.5 કિલોમીટર રોડ શોની પૂર્ણાહુતિ પણ થઈ ચૂકી છે। આપ જોઈ રહ્યા છો થોડા સમય પહેલા દ્રશ્યો કે જ્યાં પ્રધાનમંત્રીને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। સીધા આવે તેઓ ત્યાં પહોંચી રહ્યા છે કે જ્યાં સભા છે, સભાની અંદર પણ 1 લાખથી વધુ જનમેદની ઉમટી છે। થોડા સમય પહેલા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તમામ જે લોકો જે છે એમનું અભિવાદન પ્રધાનમંત્રીએ ઝીલ્યું છે। નિકોલનો આ ભવ્ય રોડ શો અને ભવ્ય રોડ શોની અંદર આજુબાજુ બંને તરફ આપ જોઈ રહ્યા છો જ્યાં લોકોને જગ્યા મળી ત્યાં લોકો ઉપસ્થિત થઈ ગયા અને ત્યાં પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું। પ્રધાનમંત્રીએ પણ નિરાશ નથી કર્યા। પ્રધાનમંત્રી પણ આપ જોયો કે ગાડીની બહાર નીકળ્યા અને તમામ લોકોનું અભિવાદન કર્યું છે પ્રધાનમંત્રીએ પણ। અને હવે આપ જોઈ રહ્યા છો કે લોકો ટેરેસની ઉપર પહોંચી ગયા। જ્યાં નજર કરી બાલ્કની અંદર જ્યાં નજર કરો ત્યાં પ્રધાનમંત્રી જોવા માટે લોકો ઉપસ્થિત હતા। અને આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીનો આ નિકોલનો રોડ શો, ભવ્ય રોડ શો, અને રોડ શો બાદ થોડી વારમાં નિકોલની અંદર આ જનસભા પણ થવા જઈ રહી છે। 2 દિવસ માટે પ્રધાનમંત્રી આવ્યા છે ગુજરાત પર અને ગુજરાતને અનેક લોકાર્પણ ખાતમુહૂર્ત થવાના છે। ગુજરાતને અનેક ભેટ મળવાની છે। એ પહેલાં આપ જોઈ રહ્યા છો નિકોલ જાણે કે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો હાલમાં સર્જાઈ રહ્યા છે। હવે આપ સવારના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં જનસભા થવાની છે ત્યાં લોકો ઉપસ્થિત છે। પ્રધાનમંત્રી પણ લગભગ ત્યાં થોડી જ વારમાં પહોંચી રહ્યા છે અને તમામ લોકો આપ જોઈ રહ્યા છો કે જ્યાં નજર કરો ત્યાં પ્રધાનમંત્રીને જોવા માટે જે લોકો સમર્થકો ઉપસ્થિત છે ત્યાં પ્રધાનમંત્રી તમામ લોકોનું પણ સ્વાગત કર્યું અને તમામ લોકોને નિરાશ નથી કર્યા। જે પ્રધાનમંત્રી જોવા લોકો આવ્યા હતા, પ્રધાનમંત્રી બહાર નીકળ્યા અને તમામ લોકોનું અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે, સ્વાગત કરવામાં આવી રહ્યું છે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનું। આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર પોસ્ટર્સ પણ લાગ્યા। ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો તમામ લોકોએ પણ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું છે। અબાલ વૃદ્ધ બાળકો તમામ લોકો અહીંયા ઉપસ્થિત હતા અને ઘણા લોકો તો 4-4, 5-5 કલાકથી ઉપસ્થિત હતા પ્રધાનમંત્રીને જોવા છે। પહેલીવાર અહીંયા જોવા આવી રહ્યો છું। ઘણા લોકો હતા કે જે પહેલીવાર આવ્યા આ પ્રકારના રોડ શોની અંદર આવ્યા છે અને થોડી જ વારમાં આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। હજારોની સંખ્યામાં અહીંયા લોકો નિકોલની અંદર ઉપસ્થિત છે અને થોડી જ વારમાં હવે જનસભાને પણ સંબોધિત કરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। આવકાર માટે આપ જોઈ રહ્યા છો રોડ શોની અંદર તમામ લોકો પ્રધાનમંત્રીનું સ્વાગત કરી રહ્યા છે, વેલકમ કરી રહ્યા છે। અને આપ જોઈ રહ્યા છો કે જે લોકો પોતાના ફ્લેટની ઉપર હતા એ લોકોને પણ નિરાશ નથી કર્યા, એમને પણ અભિવાદન કર્યું છે। તો ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી આગમન થઈ ચૂક્યું છે રોડ શો અને ખોડલધામ ગ્રાઉન્ડની અંદર જંગી જનસભા જેમાં 5500 કરોડના વિકાસ કાર્યોને ભેટ મળશે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતને આજે ઘણું બધું મળવા જઈ રહ્યું છે। યુનિયન બેંક 4 રસ્તાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને સવા સ્થળના લાઈવ દ્રશ્યો કે જ્યાં હજારોની લાખોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં પ્રધાનમંત્રી આ સભા જે છે એને સંબોધન પણ કરવાના છે અને ગુજરાતને અનેક ભેટ આપવાના છે। ઉત્તર ગુજરાતને ખાસ કરીને ભેટ આપવાના છે।
પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે ભવ્યાતિ ભવ્ય રોડ શો પ્રધાનમંત્રીનો આપ જોઈ રહ્યા છો અને થોડી જ વારમાં હવે નિકોલની અંદર આ સભા છે, સભા સ્થળ પર પ્રધાનમંત્રીને આપ જોઈ રહ્યા છો કે જ્યાં પ્રધાનમંત્રી ગુજરાતને ઘણું બધું આપવા જઈ રહ્યા છે. વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. 5500 કરોડનો આ વિકાસ કાર્યોનું લોકાર્પણ થવાનું છે. 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે અને નિકોલની અંદર આ ભવ્ય રોડ શો આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીનો. તમામ જે આજુબાજુ લોકો ઉપસ્થિત છે એ તમામ લોકોએ પ્રધાનમંત્રી જોઈને ખુશ થયા છે, એમનું સ્વાગત કર્યું છે, ગુજરાતના પનોતા પુત્રને વેલકમ કર્યું છે. અને નિકોલનો આ 1.5 કિલોમીટરનો જે રોડ શો છે એની પૂર્ણાહુતિ પણ હવે થવા જઈ રહી છે. અને થોડી જ વારમાં ખોડલધામ જે ગ્રાઉન્ડ જે છે ત્યાં જંગી જનસભા છે. આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી જેવા આવે છે એવા તમામ જે લોકો જે છે ઉત્સાહિત થઈ જાય છે એમની એક ઝલક મેળવવા માટે. અને આપ જોઈ રહ્યા છો કે ત્યાં પ્રધાનમંત્રી ગાડીની બહાર નીકળે છે અને ત્યાર પછી તમામ આજુબાજુ જે પણ લોકો જે છે એમના જે પણ સમર્થકો જે છે એમને નિરાશ નથી કરતા અને એમને બહાર નીકળીને ઝલક આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમના કોન્વોયમાંથી બહાર નીકળે છે અને આપ જોઈ રહ્યા છો કે જ્યાં નજર કરો ત્યાં ઊભા રહેવાની પણ જગ્યા નથી. આવી સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો તમામ લોકો પ્રધાનમંત્રી રાહ જોઈ રહ્યા હતા અને પ્રધાનમંત્રીએ પણ નિરાશ નથી કર્યા અને તમામ લોકોનો એમને કેમેરામાં કેદ કરી રહ્યા છે. આ ક્ષણને પ્રધાનમંત્રી નિકોલમાં આવ્યા છે અને આ ક્ષણ એમના માટે કાયમી સંભાળવું આપ જોઈ રહ્યા છો લોકો માટે બની રહ્યું છે અને એક ક્ષણને પણ કેમેરામાં કેદ કરતા આ સમર્થકો આપ જોઈ રહ્યા છો. તો નિકોલનો આ રોડ શો વહેલી સવારથી જેની રાહ જોવાતી હતી એ ઘડી નિકોલવાસીઓ માટે આવી ચૂકી છે અને નિકોલવાસીઓ ઉત્સાહિત છે. ઉમંગ ઉત્સાહ આપ જોઈ રહ્યા છો. બંને તરફ રોડની બંને તરફ લોકો અહીંયા ઉપસ્થિત હતા અને પ્રધાનમંત્રીને વેલકમ કરવા માટે આપ જોઈ રહ્યા છો લોકો અહીંયા ઉપસ્થિત છે. નિકોલનો આ પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો તિરંગાના રંગમાં જાણે કે નિકોલ રંગાઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો પણ હાલમાં સામે આવી રહ્યા છે. જેની રાહ જોવાતી હતી એ ઘડી નિકોલવાસીઓ માટે આવી ચૂકી છે અને આપ જોઈ રહ્યા છો કે પ્રધાનમંત્રી તમામ જે લોકો જે છે એમનું સ્વાગત કર્યું છે. આજે ગુજરાતને ઘણું બધું મળવા જઈ રહ્યું છે અને થોડી જ વારમાં હવે આ ખોડલધામ જે ગ્રાઉન્ડ જે છે ત્યાં પ્રધાનમંત્રી પહોંચવાના છે. ગુજરાત હંમેશા ઋણી રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું. જ્યારે આપ જુઓ કે સમયે પ્રધાનમંત્રી ગુજરાત આવે છે, ગુજરાતને અનેક ઘણું આપે છે અને હવે આ વખતે 5500 કરોડનું જે વિકાસ કાર્યો ખાતમુહૂર્તનું લોકાર્પણ થવાનું છે. ગુજરાત ખાસ કરીને આપ જોવો છો કે ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદને ઘણું બધું અહીંયા મળવાનું છે. એનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ થવાનું છે. આપ જોઈ રહ્યા છો આ ભવ્ય રોડ શો અને આ રોડ શોમાં જેની રાહ જોવાતી હતી એ પ્રધાનમંત્રીનું આગમન હાલમાં થઈ ચૂક્યું છે. પણ સૌથી મહત્વપૂર્ણ જે ઘટનાક્રમ જે છે એ જેની રાહ જોવાતી હતી પ્રધાનમંત્રી એ આવી ચૂક્યા છે. હજારો લોકોએ એમનું સ્વાગત કર્યું છે. $5,500 કરોડના વિકાસ કાર્યોને અહીંયા ભેટ મળવાની છે. બંને તરફ આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આવકારવા માટે લોકો બિલ્ડિંગ પર ચડી ગયા. મહિલાઓએ આપ જો કે મહેંદીથી કોઈ એક મોદીનો સ્કેચ બનાવ્યો તો કોઈએ અલગ અલગ રંગમાં દેશભક્તિના રંગમાં રંગા